સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના મોટાભાગના તમામ કાર્યકર્તાઓ સહિત પ્રભારી પ્રમુખ અને અન્ય ટેકેદારોએ હાજરી આપી હતી। ત્યારે આ વખતે ગુજરાતની તમામ બેઠકો ઉપર 5 લાખથી વધારેની લીડથી જીત મેળવવાની વાત કરવામાં આવી હતી, તેમજ તમામ કાર્યકરોને જીત મેળવવા માટે અત્યારથી જ કામે લાગી જવા પણ હાકલ કરવામાં આવી છે। જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું। જ્યાં સુધી ઉમેદવારને પસંદગી થયા પછીની વાત આવે છે ત્યારે જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના કામો અને અમારી વિચારધારા અને સાથે લઈ અને અમે પ્રજા સુધી જવાના છીએ અને એના ભાગરૂપે આજે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા હતા અને બધા જ કાર્યકર્તાઓની વચ્ચે અમને લોકોની વચ્ચે જવા માટે સરકારની યોજનાઓના કામો પ્રજા સુધી પહોંચાડવા માટેનું માર્ગદર્શન આપ્યું છે અને અમે સાથે લઈ અને આ ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરીશું। ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં સંગઠનના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવો, એમને મળવું, એ પ્રકારનો એમનો જે ક્રમ ચાલુ હતો એ ક્રમમાં આજે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે સૌ કાર્યકર્તાઓને મળ્યા છે, એમની સાથે સંવાદ કર્યો છે। જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પણ છે, એટલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને આગામી સમયમાં બધા જ કાર્યકર્તાઓ સાથે મળીને કામે લાગે અને અમારા પ્રદેશ અધ્યક્ષ માનનીય પાટીલ સાહેબે પણ જે પ્રકારે કહ્યું છે કે બધી જ લોકસભાની સીટો એ 5 લાખ જેટલા માર્જિનથી જીતવું છે, તો એ પ્રકારની દિશામાં સૌ કાર્યકર્તાઓ કામે લાગે એ પ્રકારની વાતચીત આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૌ કાર્યકર્તાઓને કરી છે।